રૂલ છે કે તમે ચોરી કરતો હોય તો એને કરવા દેવાનો. ચોરી કરવા માટે આવી ગયો. હવે કન્ટિન્યુઅસ 3 દિવસથી સતત અમારે ત્યાં ચોરી થતી હતી. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને આઈ નો ભાઈ, કદાચ અઠવાડિયું થઈ ગયું છે. અઠવાડિયાથી મારો વ્લોગ નથી આવ્યો. પણ યાર અહીંયા મેં અત્યારે થોડા દિવસ જોબમાં બિઝી હતો અને થોડું બી 1-2 કામ હતું, તો એના માટે વ્લોગ નહોતો આવ્યો. પણ તમે અત્યારે સાચું નહીં માનો, અત્યારે ન્યૂઝીલેન્ડમાં વાગ્યા છે 8:07 થઈ છે રાતના. અત્યારે રાતના 8:07 થઈ છે અને તમે લોકો અત્યારનો નજારો જોઈ શકો છો. આ રાતના 8:07નો નજારો છે. અને હજુ આજે વરસાદનો દિવસ છે એટલા માટે થોડુંક અંધારું છે. પણ રાત્રે 9 અને 9:30 સુધી સેમ આટલું અજવાળું રાત્રે અહીંયા જોવા મળે છે. અને હું એક અપડેટ આપી દઉં. આ લાઇમ સ્કૂટર છે, એ ઇલેક્ટ્રિક સ્કૂટર હોય છે. તો હું છે ને જ્યારે જોબ જાઉં ને ત્યારે આ સ્કૂટર લઈને જાઉં છું. તો જ્યારે છે ને હું અહીંયા સ્કૂટરને અહીંયાથી એક્ટિવ કરવાનું હોય, એની મોબાઈલ એપ હોય, તો અહીંયા છે ને અડધો કલાક તમે આને ફેરવો ને તો $4નો ચાર્જ હોય છે. અને હું આજ લઈને છે ને હવે રોજ જોબ જાઉં છું અને આવું છું. 5 મિનિટમાં અહીંયાથી જોબ પહોંચી જાઉં અને 5 મિનિટમાં જોબથી અહીંયા ઘરે પાછો આવી જાઉં છું. તો આ વસ્તુ શું છે ખબર? આમાં છે ને ટ્રાફિક બી ના નડે, કંઈ ના નડે. આ તમારે ઉઠાવવાનું અહીંયા દેખાય છે રોડની બાજુમાં, ફૂટપાથ પર લઈને નીકળી જવાનું. આપણે કોઈ બી સિગ્નલ પર ઊભા રહેવાની બી જરૂર ના પડે, કંઈ નહીં. અને અહીંયા લાઈને પાર્ક કર્યું. અહીંયા આપણું ઘર છે અને અહીંયા પાર્ક કર્યું. પાર્ક કરીને આનો એક ફોટો પાડીને એપમાં અપડેટ કરવાનો હોય કે આ જગ્યા પર પાર્ક કર્યું છે. પાર્ક કર્યા પછી આને લાત મારીને ફેંકી દેવાનું. હા ભાઈ, લાત મારીને ફેંકી દેવાનું. અને અહીંયા ખાલી એવી રીતે પડ્યું રહે. હવે તમારે આને લઈ જવું હોય તો અહીંયાથી લઈ જવાનું અને લઈ જઈને લાત મારીને ફેંકી દેવાનું, એટલે પાર્ક થઈ જાય. ગમે ત્યાં નાખી દેવાનું એવું. પણ હવે આપણે ઇન્ડિયાના લોકો આનો એક સારો યુઝ કરે છે કે જોબ લઈ જવાનું અને લાવવાનું. પણ અહીંના ભૂરિયાઓ આનો શું ઉપયોગ કરે છે ખબર તમને? ભાઈ બહુ જ ક્રેઝી વસ્તુ છે આ, કે અહીંના ભૂરિયાઓ આ જે ઇલેક્ટ્રિક સ્કૂટર છે એનો ઉપયોગ એવો કરે છે બોસ, તમે વિચાર્યું નહીં હોય. તો હું તમને અત્યારે બતાવું છું જે વસ્તુ થઈ છે. હું આજે મારા જોબ પર હતો અને મારા જોબ પર ચોરી થઈ હતી અને મેં ચોરને પકડ્યો છે. મારા હાથથી મેં ચોરને પકડ્યો છે, અહીંયાના ભૂરિયાને. અને અહીંયા એવું હોય છે કે અહીંયા જ્યારે કોઈ ચોર ચોરી કરે તો તમે એને પકડી ના શકો, એને મારી ના શકો. જો તમે એને મારો અને એ ચોર પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન કરે કે ભાઈ મેં અહીંયા ચોરી કરવા માટે ગયો હતો અને આ ભાઈએ મને પકડ્યો હતો અને એને મને માર્યો, તો મારે જેલ જવું પડે, મારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે. તો બી મેં આજે હિંમત કરીને ભાઈ ભૂરિયા ચોરને પકડ્યો છે બોસ. હું અત્યારે છે ને પહેલાં ગાર્ડનમાં પહોંચી જાઉં. ગાર્ડનમાં પહોંચીને તમારી સાથે આગળની વાત કન્ટિન્યુ કરું છું કે મેં એને કેવી રીતે પકડ્યો. એટલે મેં એને મારા હાથથી નથી પકડ્યો, એ ભાગી જ ગયો છેલ્લા તો. પણ મેં એનો ફોન લઈ લીધો. એનો ફોન મારા પાસે આવી ગયો અને એના ફોનમાં બધી ડિટેલ મને મળી ગઈ. હું તમને અત્યારે તમારી સાથે એ શેર કરું છું. પહેલાં એકવાર ત્યાં પહોંચી જાઉં ગાર્ડનમાં, અને ગાર્ડનમાં બેઠા બેઠા તમને પહેલાં અહીંયાનો નજારો બતાવું અને જે ચોરને મેં પકડ્યો એની બધી ડિટેલ્સ મને મળી એ તમારા સાથે શેર કરું. ગાર્ડનમાં આવી ગયો છું. આ રહ્યો આપણા ઘર પાસે નાના છોકરાનું ગાર્ડન છે. અને અત્યારે 8:30 થઈ ગયા છે રાતના. મેં તમને અત્યારે કહેતો હતો કે અત્યારે 8:07 થઈ છે. પણ હું ત્યાંથી આવ્યો, અહીંયા થોડા ઘણા 1-2 આટા માર્યા, અહીંના તમને બધા નજારા બતાવ્યા. એટલામાં 8:30 થઈ ગયા છે રાતના અને હજુ બી સૂર્ય છે, આથમ્યો નથી. અને વરસાદનો માહોલ બની ગયો છે. તો કદાચ વરસાદ બી તમને જોવા મળે. તો ભાઈ મેં જે ચોરની વાત કરતો હતો ને, તો અમારા જેવા એટલે પેલું ઇલેક્ટ્રિક સ્કૂટરનો યુઝ જોબ જવા માટે કરે, કોલેજ જવા માટે કરે અને સારી વસ્તુ માટે કરે. તો મેં તમને કીધું ને અહીંયાના ભૂરિયાઓ છે ને એનો ઉપયોગ ચોરી કરવા માટે કરે. તો મેં તમને જે સ્કૂટર બતાવ્યું ને, એ સ્કૂટર લઈને એ ચોરી કરવા માટે આવી ગયો. હવે કન્ટિન્યુઅસ 3 દિવસથી સતત અમારે ત્યાં ચોરી થતી હતી.
અને એ વસ્તુની મને ખબર હતી, મને ડાઉટ હતો કે 3 દિવસથી ચોરી થાય છે તો આજે બી એ ચોર આવશે, ચોરી કરશે. તો હું જસ્ટ કોફી મશીન સાફ કરતો હતો અને કોફી મશીન સાફ કરતાં કરતાં મેં જોયું કે કોઈ કે ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને ગયું છે. તો મેં ફટાફટ મારા પોસ્ટ પાસેથી કૂદી ગયો, ભાગી ગયો ત્યાંથી. મેં એને પેલાને પકડવા માટે. હવે મેં ત્યાંથી જેવો ભાગ્યો એવો મેં પાછળ જઈને જ્યારે જોયું ત્યારે ભાઈ એ ભાઈ બી છે ને દેખાતો નહોતો. એટલે એકચ્યુઅલીમાં અમારે ત્યાં છે ને પાછળ બધી ફૂડ ટ્રક્સ છે. મેં જ્યાં જોબ કરું છું ને ત્યાં પાછળની સાઈડ મારા જે શોપ છે ને એની પાછળની સાઈડ બધી ફૂડ ટ્રક્સ છે. તો એ ભાઈ છે ને પેલું સ્કૂટર લઈને ફૂડ ટ્રકની પાછળ સંતાઈ ગયો. પછી મને છે ને એના પર થોડો ઘણો ડાઉટ ગયો કે ભાઈ એ હશે, કેમ કે મેં એને આવતા જોયો છે, મેં એને જતા નથી જોયો. અને અત્યારે વાત કરતાં કરતાં યાર આ નજારો જોઉં છું ને બસ એવું થાય છે કે આને જ જોતો રહું. મેં એટલા માટે જ ગાર્ડનમાં આવ્યો કે આ નજારો જોઉં ને. તો 1 મિનિટ આપણે નાના છોકરાના હિંચકા પર બેસી જઈએ, બેસતા વાત કરીએ. એમ તો બેસવા માટે બેન્ચીસ ને એ બધું છે ત્યાં, પણ અહીંયા બેસી જઈએ. તો મેં ત્યાં જેવો ગયો એ ભાઈ મને દેખાયો ના, એ ફૂડ ટ્રકની પાછળ સંતાઈ ગયો. મેં કીધું બોસ એ છે તો અહીંયા જ છે. તો પછી મેં બી થોડોક સંતાઈ ગયો સાઈડમાં. પછી મેં જેવો સંતાઈ ગયો ને એને લાગ્યું કે મેં ગયો, એટલે એ ભાઈ છે ને બહાર નીકળ્યો અને ત્યાંથી છે ને બધા વાયર ને બધું ચોરી કર્યું. તો મેં એને બૂમ પાડી, વોટ ધ હેલ મેન. મેં એને એ રીતે ઇંગ્લિશમાં મેં એને બૂમ પાડી કે ભાઈ આ શું છે એમ. એ જ્યારે બધું ચોરતો હતો ત્યારે તો એ ચોરીને એટલે મેં એને જ્યારે જેવી મેં એને બૂમ પાડીને તો એ ભાઈ થોડો ગભરાઈ ગયો, પછી પાછો સંતાઈ ગયો. એટલે મેં પછી એનો ફોટો પાડવાનો ટ્રાય કર્યો. તો એ ભાઈ સંતાઈ ગયો. પછી મેં છે ને એની પાછળ ભાગ્યો. મેં કીધું ભાઈ ભાગીશ તો એમ બી એ ભાગી જશે, મારા હાથમાં તો નહીં આવે. અને અહીંયાનો એવું રૂલ છે કે તમે ચોરી કરતો હોય તો એને કરવા દેવાનો, એને હાથ નહીં લગાવવાનો. તો પછી મેં મારું છે બુદ્ધિ વાપરીને મેં છે ને એની ફટાફટ એક વિડીયો ક્લિપ લઈ લીધી. અને વિડીયો ક્લિપ લીધા પછી એ છે ને વાયર જ્યારે વીંટતો હતો ને તો એને લાગ્યું કે આ સાલો મારો વિડીયો બનાવે છે. તો એ જ્યારે વાયર વીંટતો હતો ને તો અડધો વાયર વીંટીને ભાગ્યો. તો પછી મેં બી એની પાછળ ભાગ્યો અને મેં એની પાછળ ભાગ્યો. એનો વાયર પાછળ હતો તો મેં વાયર ખેંચવાનો ટ્રાય કર્યો, વાયર ના ખેંચા. એ જ્યારે ભાગતો હતો ને તો એના હાથમાં ફોન હતો ને એક બાજુ એ ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવતો હતો અને વાયર વીંટતો હતો. તો એનો ફોન ખિસ્સામાં મૂકવા માટે ગયો. તો ભાઈ ભગવાને સાથ આપ્યો મારો એને પકડવા માટે. તો એના ખિસ્સામાંથી એટલે ખિસ્સામાં જ્યારે ફોન મૂકવા ગયો ને તો એનો ફોન પડી ગયો. એનો ફોન જેવો પડી ગયો મને આઈડિયા નહોતો કે એનો ફોન પડી ગયો. મેં તો પહેલાંને પકડવામાં જ હતો. તો મને એનો ફોન મળ્યો અને એ બી ઓપન મળ્યો. તો પછી મેં એનું છે ને ફટાફટ બધી ડિટેલ બધી ચેક કરી. તો મને ભાઈ જે વસ્તુઓ બધી મળી છે એની પહેલાં છે ને તમે આ એક વિડીયો જોઈ લો કે એ કેવી રીતે ચોરી કરીને ફટાફટ ભાગે છે. તો એની મેં ક્લિપ એડ કરું છું, તો પહેલાં એ જુઓ. What the hell, mate? Take the video. તો તમે જોયું કે કેવી રીતે અહીંયાથી ભાગીને ગયો. એના પછી એનો મને ફોન મળ્યો. તો એના ફોનમાં મેં છે ને વિચાર્યું કે લાવ એનું આપણે છે ને એનો ફોન તો ઓપન કન્ડિશનમાં જ હતો, લોક નહોતો, ફોન ઓન હતો. એ ભાઈની ભૂલ એવી કે ખિસ્સામાં મૂકવા ગયા ને ત્યારે એમને ઓફનું બટન નહોતું દબાવ્યું, કેમ કે ફોનમાં પાસવર્ડ હતો. હવે પાસવર્ડ હતો તો પાસવર્ડ એ ટાઈમ પર નહોતો એટલે ફોન મને ઓપન મળ્યો હતો. તો મેં એનો ફોન ઓપન કરીને જોયું, મેં એનું ફેસબુક ઓપન કર્યું. તો ફેસબુક ઓપન કર્યું તો મને એની આઈડી મળી. એની આઈડીમાં એનો અડધો ફોટો મળ્યો આટલો. તો એનો મેં મારા ફોનમાં ફોટો લીધો, મારા મેનેજરને સેન્ડ કર્યો. એના પછી મેં છે ને કીધું ચલો હવે છે ને એના મેસેજીસ બધા ચેક કરીએ. તો ભાઈ એ લોકો છે ને એ ખબર નહીં એનો ફ્રેન્ડ હતો, કોણ હતું, એનો ભાઈ હતો, આઈ ડોન્ટ નો. તો એ છે ને એની સાથે વાત કરતો હતો. એટલે ઓબ્વિયસ છે કે અહીંયાનો ભૂર્યો હતો તો ઇંગ્લિશમાં વાત કરતો હતો. તો એ જ્યારે અહીંયા ઇંગ્લિશમાં વાત કરતો હતો ને તો એ છે ને એક કોડવર્ડનો યુઝ કરતો હતો. એટલે મેં જ્યાં જોબ કરું છું ને એનું નામ કેલ્ટેક્સ છે, પણ એ છે ને કેલ્ટેક્સની બદલે ફોર્ટેક્સ કે એવું કંઈક નામ એને યુઝ કર્યું હતું કે એ મેસેજીસ બધા ટ્રેક ના થાય, કોઈને ખબર ના પડે. તો એના માટે છે ને એને કોડ લેંગ્વેજમાં વાત કરતો હતો અને એને કીધું કે મેં છે ને એક કેબલ ચોરી કર્યો છે
તને જરૂર હોય તો મેં બીજા 2 કે 3 કેબલ બી અહીંયાથી ચોરી કરી શકું છું. મને આના બધા એવા મને મેસેજ મળ્યા, એ બી આજના દિવસના. તો ભાઈ મેં કીધું આ શું છે ભાઈ, વોટ ધ હેલ. તો મેં એના બી બધા ફોટોઝ ને બધું ક્લિક કર્યું મારા ફોનમાં, બધું મારા મેનેજરને સેન્ડ કર્યું. પછી મને એના ફોનમાં એની ઈમેલ આઈડી મળી, ધીરે ધીરે એનો મોબાઈલ નંબર મળ્યો, બધું જ. કેમ કે એનો ફોન મને ઓપન મળી ગયો ને, આપણે એનો આખો ફોન ફેદી માર્યો, તો એની બધી ડિટેલ મને મળી ગઈ છે. હું એ તમને આના પછીના એમાં બધા એડ કરી દઉં છું કે તમે બી જુઓ ને. એટલે હું છે ને એનું હાફ ફેસ જે મને મળ્યું છે એ તમને બતાવીશ. એની ગેલેરીમાં ઓબ્વિયસ છે કે એની ગેલેરીમાં એના બધા ફોટોઝ હોય છે, પણ અમુક કારણોસર હું તમને એ બધા નથી બતાવી શકું, કેમ કે અમુક અહીંયા સેફ્ટી પર્પઝ માટે એ બધું મારાથી ના બતાવાય. કેમ કે આગળ જઈને અમે બી ચોર પર પોલીસ રિપોર્ટ કરવાના છે, પોલીસ સ્ટેશનમાં અમે બી એની ફરિયાદ કરવાના છે, કેમ કે અમારા ત્યાંથી એને બધું ચોરી કર્યું છે. તો હું તમને છે ને થોડું ઘણું એનું બધી બતાવી દઈશ, એના બધા મેસેજીસ જે એ કોડ લેંગ્વેજમાં વાત કરતો હતો ને જે બધું, એ બધું અત્યારે તમે જુઓ. એના પછી તમને છે ને અત્યારે થોડું અંધારું થવા આવ્યું છે, એનો એક નજારો બતાવું. તમે એની બધી આઈડેન્ટિટી જોઈ, એને જે કોડ લેંગ્વેજમાં વાત કરી એ મેં તમને બધી બતાવી. અને હું છે ને આજે વિડીયો નહોતો નાખવાનો, પણ મેં આજે એટલા માટે વિડીયો નાખ્યો કેમ કે બહુ દિવસ થઈ ગયેલા, 7 દિવસથી કન્ટિન્યુઅસ મારા વિડીયો નહોતા આવ્યા. તો મેં કીધું ચલો તમને બી એક અપડેટ મળી જાય કે આજે આપણે શું સારું કામ કરી દીધું છે, અને મેનેજરને બી બધું ઇન્ફોર્મ કરી દીધું છે. એટલે હવે એ એમની રીતે બધું પોલીસ રિપોર્ટને બધું કરવાનું છે, તો એ બધું આપણા મેનેજર ભાઈ બધું જોઈ લેશે. અને બીજું એક વસ્તુ એ હતું કે મેં છે ને ડાયરેક્ટ છે ને આઈ થિંક બુધવારના દિવસે વિડીયો નાખવાનો હતો. એટલે આ વિડીયો નહીં, મેં બુધવારે જવાનો છું સ્ટુડન્ટ નાઇટમાં. તો ન્યૂઝીલેન્ડમાં બુધવારના દિવસે સ્ટુડન્ટ નાઇટ હોય છે ભાઈ. સ્ટુડન્ટ નાઇટ એટલે સમજી લો હું જવાનો છું પબમાં, ક્લબમાં ભાઈ. ત્યાં દારૂ પાર્ટી થાય, બધી છોકરીઓ આવે, છોકરાઓ આવે, અને જે મજા થાય બુધવારના દિવસે રાત્રે એ તમને બતાવીશ હું નેક્સ્ટ વિડીયોમાં. આઈ થિંક સો હું કદાચ તો તમને છે ને નેક્સ્ટ વિડીયોમાં અહીંયાની વેનસડે નાઇટ બતાવીશ ભાઈ. તમને જોઈને બી મજા આવશે. હું ત્યાં ફૂલ ટ્રાય કરીશ કે એનો વિડીયો ઉતારું, કેમ કે અમે કદાચ જે ક્લબમાં જઈએ છીએ એ ક્લબમાં વિડીયો ઉતારવાની પરમિશન છે નથી. એ મને બી આઈડિયા નથી, ત્યાં જઈશું તો ખબર પડશે. કેમ કે ત્યાં બધા 18 વર્ષથી લઈને 25 વર્ષના છોકરા છોકરીઓ આવે, દારૂ પાર્ટી ને બધું કરે. આપણે ખાલી બધું જોવા માટે જવાના છે, એન્જોય કરવા માટે જવાના છે કે અહીંયાની સ્ટુડન્ટ નાઇટ કેવી હોય છે. તો એ વિડીયો બી જોઈ લેજો. તો આજ માટે આટલું જ રાખીએ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે.